पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 18। शुकदेवने जीवद्दान। श्री नारद उवाच दृढधन्व महीपालं किमुवाच ततः परं वाल्मीकिर्भगवान साक्षात वदस्व तपोनिधे। નારદજી બોલ્યા, હે નારાયણ, વાલ્મીકી મુનિ દ્રઢધન્વા રાજાને તેના પૂર્વજન્મનું ચરિત્ર સંભળાવી રહ્યા હતા, તેમાં હવે આગળ શું કહ્યું? શ્રી નારાયણ કહે, વાલ્મીકી બોલ્યા, હે દ્રઢધન્વા રાજા, તમે અને તમારી પત્ની ગૌતમીએ તમારા પુત્ર શુકદેવના શબ પાસે બેસી ઘણું કલ્પાંત કર્યું. ભગવાનને પ્રાર્થના પણ કરી કહ્યું કે, હે પ્રભુ, તે આ શું કર્યું? તમને પુત્ર ઉપર એટલી બધી મમતા હતી કે લોકોએ તેનો અગ્નિસંસ્કાર કરવા કહ્યું ત્યારે તમે ના પાડી અને કહ્યું કે પુત્ર મૃત્યુ પામ્યો છે, છતાં તે અમારી નજર સામેથી દૂર થશે તો તેની પાછળ અમારા પણ પ્રાણ નીકળી જશે, માટે અમે તેના શબની પાસે જ બેસી રહીશું ને ભગવાનને પ્રાર્થના કરીશું. લોકો થાકીને જતા રહ્યા અને તમે પતિ પત્ની પુત્ર શુકદેવના મૃતદેહને ખોળામાં લઈ કલ્પાંત કરતા બેસી રહ્યા. થોડી વારમાં ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો. દિવસો એક પછી એક પસાર થવા લાગ્યા અને વરસાદ પણ મન મૂકીને વરસ્યા કરતો હતો. તમે બંને વરસતા વરસાદમાં ઠંડી હોવા છતાં જરાય કંપ અનુભવ્યા વગર પુત્રના શબને લઈ ભીંજાતા બેસી રડતા હતા. આ દિવસો અધિક માસના હતા, જે માસનું આધિપત્ય શ્રી કૃષ્ણ ભગવાને સ્વીકાર્યું હતું. તમે પતિ પત્નીથી આ પુરુષોત્તમ માસનું અજાણપણે સ્નાન ધ્યાન થઈ રહ્યું હતું અને ઉપવાસ પણ કુદરતી રીતે થઈ રહ્યા હતા. આમને આમ આખો અધિક માસ તમે વરસાદમાં પલળતા ભૂખ્યા પેટે ભગવાનને ભજતા પુત્રના મૃતદેહને ખોળામાં લઈ બેસી રહ્યા. આ રીતે તમે અજાણપણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું, તેથી પુરુષોત્તમ ભગવાન તમારું શ્રેય કરવા પ્રગટ થયા. ભગવાનના પ્રાકટ્ય સાથે જ મેઘરાજાએ પોતાની લીલા સંકેલી લીધી. વાતાવરણ સ્વચ્છ બની ગયું. આ સમયે તમે બંને પતિ પત્ની આંખો મીચીને ભગવાનનું રટન કરી રહ્યા હતા. એવામાં એકાએક પ્રકાશ પથરાવથી અને મધુરી સુવાસ પ્રસરવાથી તમે આંખો ખોલી તો સામે સાક્ષાત ભગવાન પુરુષોત્તમને ઊભેલા જોયા. તે સાથે જ પુત્રના શબને હળવેથી ભૂમિ પર રાખી તમે બંનેએ ભગવાનના ચરણોમાં પડી દંડવત પ્રણામ કર્યા અને ઊભા થઈ વારંવાર નમન કરી કહેવા લાગ્યા, હે પ્રભુ, અમો આપના શરણે છીએ તો અમારું કલ્યાણ કરો. જગમાં આપના સિવાય અમારું રક્ષણ કરે તેવું બીજું કોણ છે? ભગવાને કહ્યું, હે ભક્ત સુદેવ અને પવિત્ર ગૌતમી, હવે તમારું ભાગ્ય એટલું બળવાન બની ગયું છે કે ત્રિભુવનમાં કોઈ પણ તેનું વર્ણન કરવાને સમર્થ નથી. હવે તમારા પુણ્યનો ઉદય થવાથી તમારું ભાગ્ય ફરી ગયું છે. વિધાતાએ તમારા પુત્રના છઠ્ઠીના લેખ લખેલા, તેમાં 12મે વર્ષે તેની જડઘાત હતી. તે પ્રમાણે તમારો પુત્ર મૃત્યુ પામ્યો અને તમે મારા પ્રત્યે અશ્રદ્ધા બતાવી હોત તો તેની માટીની કાયા ક્યારની માટીમાં મળી ગઈ હોત. પરંતુ આ વખતમાં અધિક માસ પુરુષોત્તમ માસમાં કે જે માસ મને અતિવાલો છે, એ માસમાં તમારાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું અને તમે મારી પ્રસન્નતાને પામ્યા. તમારો પુત્ર શુકદેવ મારી કૃપાથી સજીવન થશે. આ તમારો શુકદેવ 12,000 વર્ષ જીવશે. તમને જેવો પુત્ર જોઈતો હતો તેવો જ સર્વગુણ સંપન્ન આ શુકદેવ થશે. તેનાથી તમને એવું સુખ મળશે કે તમે ધન્ય ધન્ય બની જશો. પૂર્વે માર્કંડેય મુનિએ રઘુરાજાને કોઈ પ્રસંગે એક આખ્યાન કહેલું, તે તમે સાંભળો. તે સારરૂપ છે, માટે સંભળાવું છું. પૂર્વે ધનુ નામે એક પરદુઃખે દુઃખી થનારો સાગર જેવા વિશાળ મનવાળો બ્રાહ્મણ હતો. તેને ધનુર્દેવ કહીને બધા બોલાવતા હતા. તે બધા શાસ્ત્રો ભણેલો હતો. તેથી તેને ઘણે ઠેકાણે
પૂજાપાઠ માટે જવું પડતું હતું. સહુને સારા માઠા પ્રસંગે તેની જરૂર પડતી. આમ ઘેર ઘેર ફરવાથી ધનુર્દેવને એટલું જાણવા મળ્યું કે ઘને ઠેકાને શેર માટીની ખોટ હતી. આ બધું જોઈ ધનુર્દેવને પણ પુત્રની ઈચ્છા થઈ. એવો પુત્ર કે જ્ઞાની, પરાક્રમી નીવડે અને સદા અમર રહે. આવો મનગમતો પુત્ર મેળવવા માટે ધનુર્દેવે શાંતવનમાં જઈ ઉત્તમ પુત્ર અર્થે કઠિન તપ આદર્યું. એના તપથી, કઠિન તપથી ભગવાન પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે ધનુર, તે એવું આકરું તપ કર્યું છે કે જેને ઋષિઓ પણ ભાગ્યે જ કરી શકે. તારા તપથી હું તારા પર એટલો બધો પ્રસન્ન થયો છું કે તું જે ઈચ્છીશ તે હું આપીશ. ધનુર્દેવે 2 હાથ જોડી વંદન કરતાં કહ્યું, પ્રભો, મારે તો સર્વ વિદ્યાઓમાં નિપુણ અને જેનો કદાપી ક્ષય ના થાય તેવો અમર પુત્ર જોઈએ છીએ. ભગવાન બોલ્યા, હે તપસ્વી, તેવો પુત્ર હજુ પૃથ્વી તલ વિશે પેદા થયેલો નથી. ધનુર્દેવે કહ્યું, મારે તો એવો જ પુત્ર જોઈએ છે. જો આપ એવો પુત્ર ના આપી શકતા હો તો નિમિત્તક પુત્ર આપો. આ નિમિત્તક એટલે સામે જે ઊંચો પર્વત દેખાય છે તેની હયાતી રહે ત્યાં સુધીના આયુષ્યવાળો પુત્ર આપો. તથાસ્તુ કહી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ધનુર્દેવ પ્રસન્ન ચિત્તે પોતાના આવાસે ગયો અને પ્રભુ ભક્તિ કરતો રહ્યો. આમને આમ 1 વર્ષ થવા આવ્યું અને તેને ત્યાં રૂપરૂપના અંબાર સમા દેવાંશી તેજસ્વી પુત્રના પગલાં થયા. તે પુત્ર 16 વર્ષનો થયો ત્યારે ભણી ગણીને પ્રવીણ થઈ ગયો. પરંતુ અતિ જ્ઞાનના લીધે તે ગર્વિષ્ઠ બની ગયો હતો. વળી ધનુર્દેવ તેને જે કંઈ કહે તેનાથી ઉલટું આચરણ કરતો હતો. આંગણે આવતા સાધુ સંતોને તે હળદૂત કરતો હતો. એક વેળા ધનુર્દેવનો આ મદથી થયેલો પુત્ર તેના ભેરુઓ સાથે વનમાં ફરવા નીકળ્યો. ત્યારે માર્ગમાં આવતા મહર્ષિ મુનિના આશ્રમે ગયો. મહર્ષિ મુનિ તપસ્વી હતા, પરંતુ ક્રોધી બહુ હતા. જ્યારે ધનુર્દેવનો પુત્ર આશ્રમમાં ગયો ત્યારે મુનિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. રોજ શાલિગ્રામનું વિધિપૂર્વક પૂજન કર્યા પછી જ મુનિ ફળાહાર લેતા હતા. એવામાં મુનિ કંઈક વસ્તુ લેવા ઉઠ્યા એટલે લાગ જોઈને આ અભિમાની પુત્રે શાલિગ્રામની મૂર્તિને ઉઠાવી અને નજીકમાં આવેલી પાણીથી ભરેલા વાવમાં નાખી દીધી. ક્રોધી મહર્ષિ મુનિએ તેનું આ અપકૃત્ય જોયું અને એકદમ ક્રોધિત થઈ ગયા. ક્રોધમાં તેમને ધનુર્દેવના પુત્રને શાપ આપ્યો કે હમણાં જ તું મરણને શરણ થા. મુનિના તપનો એવો પ્રભાવ હતો કે તે બોલતા એવું જ થતું. તેમને વચન સિદ્ધ મળી હતી, પરંતુ અહીં શાપની અસર થઈ નહીં. તેથી તેમને ધ્યાન ધરીને જોયું તો માલુમ પડ્યું કે ધનુર્દેવે આકરું તપ કરી ભગવાનને પ્રસન્ન કરી નિમિત્ત આયુષ્યવાળો પુત્ર માગ્યો છે અને તેમાં પર્વતનું નિમિત્ત રાખ્યું છે. તે પર્વત જ્યાં સુધી ધરા ઉપર ખડો રહે ત્યાં સુધી ધનુર્દેવનો પુત્ર જીવિત રહે, પરંતુ પર્વત કાંઈ કારણથી ધરાશાયી થાય તો તુરત જ તેનું મૃત્યુ થાય. મહર્ષિ મુનિ મૂંઝવણમાં પડી ગયા. પોતાનો શાપ મિથ્યા પણ કેમ થઈ શકે? કંઈ સૂઝ ન પડતા તેમને ઊંડો નિશ્વાસ નાખ્યો. આ તો તપસ્વી મુનિનો નિશ્વાસ હતો. તપસ્વીની હૈયા વરાળ હતી. આથી એકાએક સહસ્ર મોટા શિંગડાવાળા પાડા ઉત્પન્ન થયા અને પેલા પર્વત ઉપર ઘસીને તેને શિંગડા મારી મારીને જોતજોતામાં એ પ્રચંડ પર્વતને ધરાશાયી બનાવી દીધો. ધનુર્દેવનો અભિમાની પુત્ર તે નિમિત્તરૂપ નિર્ધારેલા પર્વતના ધરાશાયી થતાં જ ધરતી ઉપર ઢળી પડ્યો. ધનુર્દેવને પુત્રના આ પરાક્રમની, મુનિના શાપની અને અંતે પોતાના પુત્રના મૃત્યુની ખબર પડી એટલે તે રડતો કકડતો મહર્ષિ મુનિના આશ્રમ આગળ આવ્યો. ત્યાં પુત્રનું શબ પડ્યું હતું. તેના પર માથા પછાડી બહુ જ કલ્પાંત કરી તેને કાંધે ઉઠાવી દૂર લઈ ગયો. ત્યાં કાષ્ટની ચિતા રચી
પોતાના પુત્રના શબને લઈ સળગતી ચિતામાં પ્રવેશ્યો અને થોડી જ વારમાં બળીને ખાખ થઈ ગયો. ભગવાને શુકદેવને પૂર્વે માર્કંડેય મુનિએ રઘુરાજાને જે આખ્યાન સંભળાવેલું તે પ્રસંગ વર્ણવીને કહ્યું, હે સુદેવ, ધનુર્દેવે હઠ કરીને પુત્રને મેળવ્યો હતો, તેથી તેને પુત્ર સુખ ના મળ્યું. માટે કોઈએ પુત્ર પ્રાપ્તિ માટે હઠ કરવી નહીં. આ તમારો પુત્ર ભગવાનના આદેશથી ગરુડજીએ આપ્યો છે, એટલે તે ઘણો સમર્થવાન બનશે અને તમને સુખ આપશે. તમે ઘણા વર્ષો તમારા પુત્ર સાથે સુખમાં ગાળશો. શ્રી પુરુષોત્તમ ભગવાનના પ્રતાપથી અંતે બ્રહ્મલોકમાં તમારો વાસ થશે. એ પુનિત પાવનધામમાં તમે હજારો વર્ષ સુધી સુખ વૈભવ ભોગવી પાછા અવનીમાં અવતરશો. તમારો જન્મ રાજર્ષિને ત્યાં થશે અને આગળ જતાં તમે તમારા વીરત્વ અને સમૃદ્ધિને કારણે દૃઢધન્વા નામે ચક્રવર્તી રાજા બનશો. તમને તમારા જેવી જ સદ્ગુણી અને ચતુર ગુણસુંદરી નામે પત્ની મળશે અને તે 4 પુત્ર અને 1 પુત્રીને જન્મ આપશે. તમે રાજા રાણી સ્વર્ગ જેવો વૈભવ ભોગવતા હશો. તેમાં સર્વાંગ સુંદર અને ચતુર સંતાનો મળશે, એટલે તમારા સુખમાં બહુ જ વધારો થઈ જશે અને તમે સુખ વૈભવમાં લીધે ભગવાન વિષ્ણુને ભૂલી જશો. મુરલીધર શ્રી કૃષ્ણને ભૂલી જશો. જગતને સર્વ સુખ સમૃદ્ધિ બક્ષનાર પુરુષોત્તમ ભગવાનને યાદ પણ નહીં કરો. એક દિવસ તમે વનમાં શિકારે ગયા હશો, ત્યારે પોપટ રૂપે રહેલો તમારો પુત્ર તમને ચેતવવા એક શ્લોક વારંવાર ભણશે, પરંતુ એ હિતકારી શ્લોકનો અર્થ નહીં સમજતા તમે બહુ જ ઉદાસ રહેશો. ખાવા પીવાનું તજી દેશો. અંતે વાલ્મીકી મુનિ તે પોપટે બોલેલા શ્લોકમાં રહેલો ગૂઢાર્થ પ્રગટ કરશે. એ સાંભળીને તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે અને સંસાર ઉપરથી મોહ છૂટી જતાં વૈકુંઠ ધામમાં તમારો વાસ થશે. ભગવાને સુદેવને માર્કંડેય મુનિએ રઘુરાજાને કહેલું આખ્યાન સંભળાવ્યું. એવામાં મૃત્યુ પામેલો શુકદેવ સજીવન થયો અને તેના માતા પિતાના હર્ષનો પાર રહ્યો નહીં. ભગવાનની પ્રસન્નતાથી સજીવન બનેલો શુકદેવ ભગવાનને પગે લાગી માતા પિતાને નમ્યો. તે વખતે અંતરિક્ષમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવદુંદુભી વાગવા લાગ્યા. સુદેવને મનમાં થયું કે ભગવાને મારા પર આટલી બધી કૃપા કેમ કરી તે મારે જાણવું જોઈએ, કારણ કે ભગવાનની લીલાનો પાર કોઈ પામી શકતું નથી. આવી શંકા જન્મતા સુદેવે ફરી વાર ભગવાનને નમન કરી સ્તુતિ કરીને કહ્યું, હે પ્રભુ, પુત્ર પ્રાપ્તિ અર્થે મેં અસંખ્ય વર્ષો સુધી આકરું તપ કર્યું, ત્યારે આપે એમ કહેલું કે 7 ભવમાં પણ તમને પુત્રનું સુખ નથી. જે તારા ભાગ્યમાં નથી તેને હું ક્યાંથી આપી શકું? તે વખતે ભગવાન આપે વિધિના લેખ પર મેખ મારવાની ના કહી હતી અને હવે મારો મૃત્યુ પામેલો પુત્ર એકાએક ક્યાંથી સજીવન થયો, એ આપની પ્રસન્નતાનું કારણ કહો. હે વત્સાદ વિલોકિતમ તવ સુતો નૈવાસ્તિ હિ તદ્વાક્યમ વ્યતિલંઘ્ય મે મૃતસુતોત્થાને ચ હેતુમ વદ. ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યામ અધ્યાય 18 સમાપ્ત.